હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે. સ્વાગત છે તમારું એક નવા ફ્રેશ એપિસોડમાં. કોઈ બોલતા નહીં વિડીયો સ્ટાર્ટિંગમાં જ કે ધીમું બોલે છે, કારણ કે અત્યારમાં વહેલી સવારે સવા છ થયા છે. અને તમે વિચારતા હશો કે સવા 6 વાગ્યામાં વહેલી સવારે આ માણસ ટોપી પહેરીને શું કરે છે. તો અત્યારે વિડીયોમાં નહીં દેખાય, પરંતુ સવા 6 થઈ ગયા છે સવારના AM. 6:20 બસ. અને અત્યારે કોલેજે જવા માટે રેડી થઈ ગયો છું. અને એટલી વહેલી સવારે ઉઠવાનું કારણ એ છે કે હું વહેલો ઉઠું છું, 5:45 વાગે ઉઠી જાઉં છું. કારણ કે મારો અહીંથી કોલેજનો રસ્તો છે અડધી કલાકનો, એટલે અડધી કલાક વહેલું નીકળવું પડે, તૈયાર રહેવું પડે. બીજી વાત છે, પણ અત્યારે ટોપિક એ છે કે આજે છે ફ્રેશર્સ પાર્ટી. તો આજે ફ્રેશર્સ પાર્ટીમાં જવાનું છે સાંજે. તો કેટલા ટાઈમ પછી ફ્રેશર્સ પાર્ટી આવી છે? ઓલમોસ્ટ 1 વર્ષ પછી એક આવે છે. અને ફ્રેશર્સ પાર્ટીની એટલી ખાસ શું કામ છે મારી માટે? કારણ કે ફ્રેશર્સ પાર્ટીના લીધે જ મારું બ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ થયું. કોઈને યાદ હોય કે ન હોય તો તમે આ પ્લેલિસ્ટ જોઈ શકો છો, જેમાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું વ્લોગિંગ કરવાનું. ખબર નથી પડતી અત્યારે શું બોલવું, કારણ કે વહેલી સવાર છે, હજી ઉઠ્યો છું, કંઈ મગજ ફ્રેશ છે ને. હા, આજે જો ઓફિસનો ટૂર થશે તો ઓફિસ તમને દેખાડીશ, જ્યાં હું કામ કરું છું, એડિટિંગ ને શૂટિંગ ને બધું. જો સરની પરમિશન હશે તો સરને વિડીયોમાં લઈ લેશું. અને આજે સાંજે ફ્રેશર્સ પાર્ટીમાં મળવાનું છે, ઘણા માણસો, ઘણા ફ્રેન્ડ્સ, બધાને હાઈ. અને અત્યારે સવાર તો પડી છે સારી, પણ સૂર્ય નથી ઉગતો કેટલા ટાઈમથી અહીંયા. ખબર નથી પડતી ચોમાસું છે, મોન્સૂન છે કે સમર છે, આમાં શું ચાલે છે. કારણ કે દર વખતે અહીંથી સૂર્ય ઉગતો હોય ને હું વ્લોગિંગ કરું ત્યારે અહીંથી મસ્ત સનરાઈઝ થતો હોય ને ગોલ્ડન આરની લાઇટિંગ પડતી હોય ફેસ ઉપર. અત્યારે આ ખુલ્લું છે, કારણ કે આ બંધ કરી દો તો અહીંથી જવું પડે. ખોલીને ઘડીક ઉપર આવ્યો છું વ્લોગિંગ કરવા માટે. અત્યારે સિમ્પલ પેન્ટ છે, સિમ્પલ જીન્સ. આજકાલ આ ટોપી બહુ ફેવરેટ થઈ ગઈ છે, એટલે આ ટોપી વધારે પહેરું છું. અને બાળકોને આજુબાજુ હજી બધા સૂતા છે. દર વખતે અગાસીમાંથી વ્લોગિંગ કરવા માટે એટલા માટે આવવું પડે છે, કારણ કે બધા સૂતા હોય છે, કાં મને ડિસ્ટર્બ થાય, મને સરખો વોઇસ ન આવે આમાં. પછી બધા લોકો કમેન્ટ કરશે કે ભાઈ વોઇસ સરખો નથી આવતો, તમે ધીમું બોલો છો, કે પછી તમને ફાસ્ટ બોલતા નથી ફાવતું, તમારો અવાજ પતલો છે, કે તમને પછી મને એમ કહે કે તમને વ્લોગિંગ કરતા જ નથી આવડતું. જેની જેમ ઈચ્છા. અત્યારે પહેલાં આમનામ છીએ તૈયાર, કોલેજે જઈએ, લેટ થઈ જશું. અને બંધ કરીએ. ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે ગાઈસ. કોને ગાઈસ બોલવું, સાંભળવું ગમતું નથી વિડીયોમાં, કોમેન્ટ કરીને કહી દેજો, બોલીશ નહીં. હેલો ગાઈસ, બોલીશ નહીં. અત્યારે શેરીમાં છું. ફેવરેટ શૂઝ છે મારા, ગેસ કરો ક્યાં હશે. જો કે ચાલતા વિડીયોમાં તો નહીં ખબર પડે, ને ખબર પડી જશે તો બહુ સારી વાત કહેવાય. કેવી ચોક વર્તમાન સ્ટોપ કેવી ચોક. કોલેજે પહોંચવા આવ્યો છું. અવાજ ધીમો આવે છે કારણ કે મેં માસ્ક પહેર્યું છે. કાઢી નાખીએ, વાળ વિખાઈ ગયા હશે. કોલેજ તો આવી ગયું છે. અંદરથી તો તમે જોયું જ હશે. કોઈ BRTSનો સીન જોઈને બોલતા નહીં કે આ BRTSમાં ટ્રાવેલિંગ કરે છે. હા, હું રેગ્યુલર ટ્રાવેલિંગ કરું છું. કન્વિનિયન્ટ, એફિશિયન્ટ પડે છે. જો અંદર કોઈ નહીં હોય તો અત્યારે કોલેજનો સીન તમને બતાવો અંદર, અને આગળની ચર્ચા આગળ જઈને કરીએ. એઝ યુઝ્યુઅલ ગાઈસ, દર વખતની જેમ વહેલો આવી ગયો છું. 7 નથી વાગ્યા, હજી 6:45 જ થયા છે. પબ્લિક ધીમે ધીમે આવવાનું ચાલુ કરે એટલે વિડીયો જેમ બને એમ ફાસ્ટ બનાવીશ, કારણ કે મને વધારે બોલવાની ટેવ છે, અને વધારે બોલવાની ટેવ મને ખાલી કેઝ્યુઅલ ચેનલમાં છે. હા, જોયા દેવું.
કેઝ્યુઅલ ચેનલમાં તમે હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો, કારણ કે એમાં સબસ્ક્રાઈબરની જરૂર છે. અને પહેલી વાર હું સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોમાં ઓન સ્ક્રીન કહું છું. આની પહેલાં કીધું હોય કે નહીં મને યાદ નથી, કીધું હોય તો એડિટરને કહેજો કે એડિટ કરીને નાખી દઈ. આ છે મિની કોલેજ, અમારું કેમ્પસ, SNF કેમ્પસ કે IQ કેમ્પસ. પહેલો 3rd ક્લાસ અમારો છે, એન્ટ્રીમાંથી છે એટલે 3rd કહું છું, અહીંથી નથી. ડિઝાઇનિંગનો ક્લાસ ને અહીંયા છે બેડમિન્ટન કાઉચ. અહીંયા એક મિની સ્ટેજ છે જ્યાં બધા પરફોર્મન્સ ચાલતા હોય. બસ પૂરું, ये शुरू होते ही ख़त्म हो गया. જો કોલેજવાળા જોશે તો મને ગાળું દેશે, જોકે જોતા જ હશે. પંખાનો અવાજ આવતો હશે ગાઈસ. ઓફિસે પહોંચી ગયો છું અને લાઇટ હવે બરાબર છે. કોફી બનાવું છું. આ છે ઓફિસ. પ્રોપર ટૂર હરખો અત્યારે નહીં અપાય, કારણ કે હું પહેલાં કોફી બનાવી લઉં. કેમેરા છે એટલે કોફી બનાવી લઉં. કોફી બનાવી લઈએ, ચાલો ને. કોફી રેડી થઈ ગઈ, મશીન બંધ. આ લાઇટ્સ એવી છે ને વોર્મ કલરની કે ફ્લિકર્સ આવે છે આખા વિડીયોમાં. કોફી બની ગઈ છે પરફેક્ટ, બ્લેક એક્સપ્રેસો, જો કે બ્લેક જ હોય. અહીંયા અંધારું છે, લાઇટ કરીએ 1 એન્ડ 2, તો પણ વિડીયો સરખો નહીં આવે, ખબર છે. પહેલાં પ્રોપર વ્યૂ દઈ દઉં. આ છે પ્રોપર ઓફિસ ફોકસ. તમને અંદાજો નહીં આવે એટલામાં પ્રોપર ટૂર ચાલુ કરી દઈ. આ છે એન્ટ્રન્સ. પહેલાં આ યાદ રાખો. અહીંયા રાખીએ શું એટલે એન્ટ્રન્સ, દરવાજો. અહીંયા ઊભીને તમને વ્યૂ દેખાડું. ફોરગેટ, વોશરૂમ છે, સ્વિચ બોર્ડ. ધીસ ઇઝ માય ડેસ્ક, મારી ડેસ્ક. આ લાઇટ એવી વોર્મ છે ને કે ત્યાં ડ્રીમી ગ્લો આવે છે આખો વિડીયોઝમાં. નો પ્રોબ્લેમ, ટ્રાય કરીએ. આ છે મારી ડેસ્ક, એક PC, બીજું PC હમણાં બેગમાંથી કાઢું, લેપટોપ. આ બધું માસ્ક ને ચાબી પડી છે ઓફિસની. એક્ઝેક્ટ એની સામે મિની કુલર, કોફી મશીન એન્ડ કબર્ડ, જેમાં બધું ગેજેટ્સ ને સામાન છે ને એક્સ્ટ્રા અધર સ્ટફ. અહીંયા હું બેસું છું. પરફેક્ટ. ઓફિસ નાની છે એટલે તમને જોવામાં તકલીફ પડશે ડિસ્ટન્સમાં. ને અહીંયા છે મેન એરિયો. અહીંયા છે સોફા કમ બેડ, ટેબલ, ડેસ્ક, ટેબલ ને મેન ડેસ્ક જે સરની છે, મારી નથી. બિન બેગ જેમાં કોઈક દિવસ બેસવાનું હોય છે. અહીંયા છે વિન્ડો મસ્ત વ્યૂ માટે. અને પાછો આપણો ખૂણો, કોર્નર ઉપરથી વ્યૂ આખો. ઉપર ધ્યાન ન દેતા, કટ કરી નાખશું. અહીંયા છે ડેસ્ક, જેમાં બધું સામાન, સ્ટફ, PC, સ્પીકર, ફેન, પ્રિન્ટર બધું છે. નીચે જોવા જેવું નથી. સામે બાજુમાં જ બેસવાની જગ્યા, આની બધું છે. આ છે મિની ઓફિસ. બધું કામ અહીંથી બરાબર સરખું થાય છે ને રોજનું આજનું ટાસ્ક ગણાય છે. અને મસ્ત વાત એ છે ઓફિસની કે અહીંયા વ્યૂ જોઈ લ્યો. સામે છે A વિંગ, અમારે છે અહીંયા B વિંગ. ત્યાં જે ઓલું દેખાય છે ને એ છે કેન્ટીન. અને આ લોકેશન જોઈને તો તમને ખબર પડી જ જશે કે ઓફિસ ક્યાં આવી છે. જો કે બધાને લોકેશન જોઈને ખબર પડી જશે કે ઓફિસ ક્યાં છે.
એટલે હું રિવીલ નથી કરતો અને રિવીલ કરવા માંગતો નથી. ગઈસ વાગવામાં 2 વાગી ગયા છે. એક બાજુ મૂવી ચાલુ છે નિંજા ટીનેજ મ્યુટન્ટ નિંજા ટર્ટલ્સ, અને આ એડિટનું કામ મારા પીસીમાં હતું. મારું સિનેમેટિક વિડીયોસ એ બધું પતી ગયું. દિવસની બીજી કોફી છે, સ્ટ્રોંગ કેફીન. હેબિટ થઈ ગઈ છે. અને અત્યારે કેટલા ટાઈમ પછી તડકો આવ્યો છે. 1 વીકથી તો તડકો આવ્યો જ નહોતો. વરસાદ છે નહીં તોય તડકો નહોતો. હવે ટીમને ફોન કરીએ, ક્યાં છે બધાય. ફોન કરીને બોલાવીએ ટીમવાળાને. વ્યૂ જોઈ લ્યો ગાઈસ કેવો છે, સરસ. 3 hours later. ઓફિસેથી છૂટી ગયા છીએ અને જાય છે કેન્ટીનમાં કંઈક સ્વીટ્સ લેવા માટે, કારણ કે સ્વીટ્સની ક્રેવિંગ થઈ છે અત્યારે. અને પહોંચી ગયા 4th ફ્લોરે. કેન્ટીનમાં તો કહીશ કે મેળ પડ્યો નહીં, એટલે હવે ઘરે જઈએ BRTSથી પહેલાં અને પછી જોઈએ. અત્યારે ટ્રાફિક ને તડકો બહુ છે. તૈયાર થઈ ગયો? હા તો પડદે ખાલી. હું તૈયાર થઈ ગયો છું. કંઈ બોલશો? હા માનસ કંઈક બોલશો? હા બોલું એમ. હા બ્લોગ ચાલુ, બોલો કંઈક. મહાદેવ હરભાઈ. હાલો તો તમારે આવવું હોય તો અમારે ભેગા આવતા રહ્યો. ફ્રેશર્સ પાર્ટીમાં ફ્રેશર્સ પાર્ટી 2025. 2025 ઓર્ગેનાઇઝ બાય સિનિયર્સ. ઓર્ગેનાઇઝ બાય સિનિયર. અહીંયા ફોન ચાલુ છે એટલે અમે અમારી બકબક કરીએ છીએ. કંઈ વાંધો નહીં, ગાડી પહેલાં કાઢ લે પછી બોલીએ. આપણે નાના માવો લઈ લે ભાઈ, આને નાના માવો બોલાવી. સરસ. બધા વિકી વાહન. કંઈ નથી, બસ પરફેક્ટ. બસ આ પાછળ દીવો, ભૂલી જાય તો મારે શું આ પાછળ આયલો હવે બ્લુ શર્ટ વાળો. હા ચડી ગયો. આ પાછળ આયલો હવે નહીં દેખાય ભાઈ. દેખાય અહીંથી. એ રહ્યો ભાઈ, દેખાય. પાછળ આયલો. બહુ આગળ હોય છે. ઉતરો. ઉતરી જાય. कॉलेज एक ऐसी जगह है जहाँ लेक्चर्स को अटेंडेंस नहीं मिलती, इससे ज़्यादा कैंटीन को प्रायोरिटी मिलती है। હું એની જ વાત કરતો હતો. ઓકે, ચિંતા ના કરતો. કોલ કરીને કીધું કે માનવ તારે આવવાનું છે. પછી મેં કોલ એટલે ક્યાં આવવાનું ખબર? કોલેજે. પેન્ટ ના ફાટી જાય. તારો ભાવને જ્યારે બ્રેકઅપ થયું ને ત્યારે દારૂ પીતા પણ શીખી ગયો. દારૂ પીતા પણ શીખી ગયો. કળિયુગની આ દુનિયાદારીમાં રમતા રમતા માણસ ગમી જાય છે, પણ ગમતો માણસ આપણી સાથે ગેમ રમી જાય છે. આપણી સાથે ગેમ રમી જાય છે. પછી આ ભેળા રાખે ભૂલી મને કૈલાસ વાળો કાગડા ભગવાન શું કેવા કહેવાય? ભગવાન કે તારા ભૂત ભય તારા ભૂતાળા કદમ કરતે લગતે ભણતે કરે અંબર ધારે ભંકર ધાતી તંકર દાહક છે કમલોય કડંકર બાપ કડંકર શંકર તે કૈલાસ સરે પગે હરમો ગરી પશુપાલન કામ પ્રજા ગણનાથ કરે જી કામ પ્રજા ગણનાથ કરે. શું? અમે અડધો દી ગોઈતો ત્યારે ભેગો આના ફોટા નો બાબા બદલી પર લોક બોલાવા.
લા ભાઈ આવું જો સારું લાગે ને યુટ્યુબમાં મૂકી દે હવે મને 2 રુદ્રાક્ષની માળા જોઈએ છે. ચલીએ. બસ બસ બસ. I got that person. કોને મળ્યો? Common છે. Common for each and every person over here. અનહદાવાલામાં હોવ કોઈ પણ આ બધાય ભાઈઓ વિનાનું નો બળે અન દેખાય પ્રસંગ દુબળો ન ઉડે કાળા કાગડા ગદ કરદ શેષ કીન કદ કદ પીવ પદ પ્રવીણ કદ કદ ગદ શેષ કીન જુઠ નવીન જાચે હરિ હર 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 મહાદેવ માટે એક છે ને ખાલી ભાઈની ફરમાઈશ છે લઈ હાંડા રોડીયા પાંજરા વાળ હાથ છૂટા છીએ જમુજાડા બછુટા પે નાક જાણે તૂટે આસમાન કેતા ફૂટા જામી વાળા જેગવાળા પલેકાળા વેરજલી પાડાવાળા રંગાળા રજતાળા દૂર ફોગડા ઉઠેડા વાહે વાદળા ડોર ફરે પડકારી બંદુકારી વાગેરાના દૂર કેકાળા ઝડકી કડી ઢાણકી પાકડા કડી ઢાણકી જરદા કાકી ઉઠિયા દોડા ઢાણકી સીધવાળા કે ઢાણકી ઉઠિયા રોડા ઢાણકી મામલે હુરા કરે માર ટાઈમ લઈને આવજે. આપણી વાત થોડીક લાંબી ચાલશે. એને મળવાની રીત કેમ કહું? એને મળવાની રીત કેમ કહું? કેફે હોટલ નહીં હોય તો ચાલશે. તું મારી સાથે લો ને તો ચાલશે. આજે તો ચાંદ પર થોડોક મોડો આવશે ગાઈસ. આજે તો ચાંદ પર થોડોક મોડો આવશે કેમ કે ઈ મારો હાથ પકડીને આવશે. અને અને ખાસ નીરવ સર માટે એના એક કોલથી મારો દિવસ બની જાય છે. का मौका भविष्य उम्मीदों की नौका है. आज मेरा संगीत से रोका है. सर क्या कहना चाहते हो? खत्म हो गई पार्टी. खत्म हो गई. अब बैक टू रियलिटी. सर ने जोक मार दिया. आप कुछ તમે कुछ કહેવા માંગશો? પાર્ટી પતી ગઈ, વિડીયો પેકઅપ. બધાએ હવે પેકઅપ કરી લીધું છે.